हाय फ्रेंड्स, हेलो एवरीवन। खजूर पाक बनावવો હોય તો ચાલો આપણે ફૂલ રેસીપી જોઈએ। સૌથી પહેલા તો આપણે ખજૂર પાક બનાવવા માટે એક લોયામાં આપણે કાજુ અને બદામ લઈશું। ઘીમાં આપણે તેને રોસ્ટ કરી લઈશું। એકદમ સરસ આપણે કડક થઈ જાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાના છે। એકદમ સરસ રોસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેને બહાર કાઢી લઈશું અને એક વાટકીમાં કાઢી લઈશું। હવે પહેલા જે ઘી ગરમ થઈ ગયું હતું તેમાં આપણે થોડું વધારે ઘી એડ કરીશું। ત્યારબાદ ખજૂર એડ કરી દઈશું। થળિયા કાઢીને સરસ પોચો ખજૂર તૈયાર હતો તે આપણે આમાં એડ કરી દઈશું। ખજૂરને થોડી વાર ગરમ થવા દઈશું। ત્યારબાદ કાજુ બદામને આવી રીતના આપણે દસ્તેથી ભાંગી લઈશું। ત્યારબાદ ભૂકો થઈ જાય એકદમ સરસ। ત્યારબાદ ખજૂર જોઈ લઈશું કેટલો સરસ થઈ ગયો છે। એકદમ સરસ ખજૂર તૈયાર થઈ ગયો છે। હવે એક પ્લેટ લઈશું અને એમાં ખજૂરને આપણે પાથરી દઈશું। એકદમ સરસ પથરાઈ જાય ત્યારબાદ તેમાં ડ્રાય ફ્રૂટ આપણે ઉપરથી એડ કરી દઈશું। એકદમ સરસ ડ્રાય ફ્રૂટ પથરાઈ જાય ત્યારબાદ ટોપરાનું ખમણ એડ કરી દઈશું। ઝીણું ખમણ પણ એડ કરી શકો છો। ખજૂર પાક એકદમ તૈયાર થઈ ગયો છે। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે તેને કટ કરી લઈશું। જો ઘરે ટ્રાય કરવો હોય તો કરજો, એકદમ સરસ બને છે। પછી મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી। તો આ ખજૂર પાકની રેસીપી જો તમારે ટ્રાય કરવી હોય તો ઘરે તમે કરી શકો છો। આ ખજૂર પાકમાંથી તમે ખજૂરના લાડુ પણ બનાવી શકો છો। આવી રીતના બધું ટોપરાનું ખમણ એડ કરી બધું આવી રીતના મિક્સ કરી લઈશું। એવી રીતના લાડુ વાળી લઈશું। ખજૂરના લાડુ પણ તૈયાર છે। એક રેસીપીમાંથી તમે 2 રેસીપી બનાવી શકો છો। જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ ફ્રેન્ડ્સ સાથે શેર કરો। ટોપરાના ખમણથી આપણે આને કોટ કરી લઈશું। નવા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો। થેન્ક યુ। આ રેસીપી ઘરે ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે।